વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે સવારથી જ શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા, ભાણવડા, મંગલેશ્વર, ધૂળધોયાવાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે। થોડા દિવસો પૂર્વે જ શહેરના પાણી ગેટ અને માંડવી સબ ડિવિઝનના આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેકિંગ કરેલા વીજ જોડાણોમાં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણોમાંથી 55 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી। ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ફતેપુરા, ધૂળધોયાવાડ, ભાંડવડા સહિતના વિસ્તારમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વીજ ચોરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। હાલ આ કાર્યવાહી ચાલુ છે। કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે। જો કે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાઈ તે વાતને પણ નકારી શકાય તેમ નથી।